નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. લોકસભા અધ્યક્ષે વક્ફ સુધારા બિલ 2024 પર ચર્ચા કરવા માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે, જેમાં લોકસભાના 21 અને 10 સભ્યો રાજ્યસભાના હશે. સમિતિને આગામી સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ સુધી તેનો અહેવાલ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આગામી 11મી ઓગસ્ટે થનારી નીટ પીજી 2024ની પરીક્ષા મોકૂફ કરવાની અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે 2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 4 લાખથી વધુ તેમના વડીલ હશે અને અહીં પરીક્ષા મોકૂફ કરવા માટે 4 વિદ્યાર્થીઓ આવે છે. દેશમાં આટલી સમસ્યા છે અને તમે ઈચ્છો છો કે હવે પરીક્ષા મોકૂફ થાય? મુંબઈની ખાનગી કોલેજો દ્વારા હિજાબ, ટોપી પહેરવા કે કોઈ બેઝ પહેરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે આ પ્રતિબંધ સામે સ્ટે મૂકી દેતા સુપ્રીમ કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપતા આ ચુકાદો આપ્યો હતો. આગામી 18 નવેમ્બર સુધી હવે હિજાબ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે વાયનાડની મુલાકાત લેશે. તેઓ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે. રાહત શિબિર અને હોસ્પિટલની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભૂસ્ખલનના પીડિતો અને બચી ગયેલા લોકો સાથે મુલાકાત કરશે. હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. શાકભાજી 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા કિલો મળતી હતી, તે હાલમાં 100 થી 150 રૂપિયા પહોંચી ગઈ છે. છેલ્લા 30 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાના 26 સ્થળો પર યોજાયેલ કાર્યક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડબ્રહ્માથી સંબોધન કર્યું. મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. ગાંધીનગરના કલોલ શહેર વિસ્તારમાંથી ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ એટલે કે મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. ગાંધીનગર એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ નશાકારક પદાર્થનું વજન 109.240 ગ્રામ છે. કુલ 11 લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદ મુંબઈ રૂટ પર દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ લેવામાં આવ્યું. 130 કિલોમીટરની સ્પીડ પર વંદે ભારત ટ્રેન પસાર થઈ. ભારતીય હોકી ટીમના ગોલકીપર PR શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક 2024માં ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ગુરુવારે નિવૃત્તિ જાહેર કરી. જોકે તે હજુ પણ ટીમ સાથે જોડાયેલો રહેશે. શુક્રવારે શ્રીજેશને જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. હવે તે યુવા હોકી ટીમને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2.5 લાખ ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.